टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। પાટણમાં હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે। યુનિવર્સિટીની રૂષા હોસ્ટેલમાં દારૂ પાર્ટી ચાલી તો આ સાથે બાસ્કેટબોલ સ્પર્ધાના ખેલાડીઓએ દારૂની મહેફિલ માણી। રેક્ટરે હોસ્ટેલમાં મદિરાપાન કરતા 3 ખેલાડીઓ ઝડપાયા હતા તો આણંદના 3 ખેલાડીઓએ રેક્ટર સાથે બબાલ કરી ઘટના બાદ તપાસ કરવામાં આવી હતી। યુનિવર્સિટીમાં B ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ભાવેશ જોડાયા છે। ભાવેશ, ફરી એકવાર હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી વિવાદમાં આવી છે। જી ચોક્કસથી જણાવી દઉં કે ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશન દ્વારા પાટણના જીમખાના ખાતે જે બાસ્કેટબોલની સ્પર્ધા ચાલી રહી છે અને જે વિદ્યાર્થીઓને યુનિવર્સિટીની રૂસા હોસ્પિટલના અંદર રાખવામાં આવ્યા છે, ત્યારે ગત રોજ રાત્રે કેટલાક વિદ્યાર્થીઓ તેમના રૂમના અંદર દારૂની મહેફિલ માણી રહ્યા હતા અને જ્યારે હોસ્ટેલના રેક્ટરે સમયસર ચેકિંગ માટે આવ્યા ત્યારે આ જોતા તેઓને અટકાવ્યા હતા। તેથી જે 3 જેટલા વિદ્યાર્થીઓએ હોસ્ટેલના રેક્ટર સાથે પણ બોલાબોલી કરી હતી, ત્યાંથી પોતાની ગાડી લઈને સિક્યુરિટી ઉપર ગાડી નાખવાનો પ્રયાસ કર્યો હતો। ત્યાંથી આજુબાજુના બીજા સિક્યુરિટી દોડી આવ્યા હતા અને આ લોકોને પકડ્યા હતા અને ત્યારબાદ જે પોલીસને હવાલે કરવામાં આવ્યા છે। પરંતુ જે કહી શકાય કે ચોક્કસથી આવા વિવાદને યુનિવર્સિટી ફરીવાર દારૂને લઈને વિવાદમાં આવવા પામી છે અને હાલ તો યુનિવર્સિટી તેમજ પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવે છે। જી બિલકુલ ભાવેશ, જે આ પણ ખેલાડીઓ છે જે દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે તેમના વિશે કોઈ વધુ વિગતો મળી છે? કેટલા વિદ્યાર્થીઓ હતા અને સાથે જ શું આ પહેલી વખત આવું બન્યું છે કે આ પહેલા પણ આવું કંઈક થઈ ચૂક્યું છે? જી ચોક્કસથી જણાવી દઉં કે અગાઉ યુનિવર્સિટીની જે રેસ્ટ હાઉસ છે તેમજ હોસ્ટેલના જે કેમ્પસમાંથી NHUA દ્વારા જે ખાલી દારૂની બોટલો પકડવામાં આવી હતી અને તે મુદ્દાને લઈને યુનિવર્સિટી દ્વારા સઘન ચેકિંગની હાથ ધરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આજે ફરી એકવાર હોસ્ટેલની રૂમના અંદર દારૂ પીતા પકડાયા છે, જેને લઈને યુનિવર્સિટીએ પણ હરકતમાં આવી છે અને પોલીસે વિદ્યાર્થીઓ સાથે કાર્યવાહી કરી છે। જે કહી શકાય કે જે 6 વિદ્યાર્થીઓ પૈકી 3 વિદ્યાર્થીઓ મદિરાપાન કરી રહ્યા હતા અને 3 આણંદના હોવાનું સામે આવ્યું છે। જી બિલકુલ ભાવેશ, જે પ્રમાણે આપે જણાવ્યું કે પહેલા પણ જે દારૂની ખાલી બોટલો છે તે પહેલા પણ આ યુનિવર્સિટીમાંથી મળી આવી હતી ને જ્યારે આ ઘટના બની હતી ત્યારબાદ કોઈ એવી પ્રકારનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું? કારણ કે બીજી વખતની આ ઘટના બની છે ત્યારે અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે। એટલે શું એના પછી પણ કોઈ જ પ્રકારે ચેકિંગ નથી કરવામાં આવ્યું? વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં આવી રહ્યા છે અથવા તો જે તે જગ્યાએ હોલમાં આવી રહ્યા છે ત્યાં શું લઈને આવી રહ્યા છે, કોઈ જ પ્રકારનું ચેકિંગ નથી હાથ ધરવામાં આવતું? જે NHUA દ્વારા જે ખાલી બોટલો પકડવામાં આવી તેને લઈને યુનિવર્સિટી દ્વારા જે 3 ગેટ છે ત્યાં આગળ આવનાર અને બહારના લોકોના જે ID ઉપર ચેક કરવામાં આવતા હતા, ચકાસણી પણ કરવામાં આવી, પરંતુ આ વિદ્યાર્થીઓ કઈ રીતે ખાનગી રાહે દારૂની બોટલો લઈને પહોંચ્યા તે પણ એક તપાસનો વિષય છે। જી બિલકુલ ભાવેશ, અમારી સાથે જોડાયા, ધન્યવાદ। અત્યારે NSUI માંથી હિતેશભાઈ આપણી સાથે અત્યારે જોડાયા છે। હિતેશભાઈ, ન્યૂઝ કેપિટલમાં આપનું ખૂબ સ્વાગત છે। હિતેશભાઈ, જે પ્રમાણે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી છે ફરી એક વખત વિવાદમાં આવી છે, થોડા સમય પહેલા NSUI દ્વારા પણ જે ખાલી બોટલો છે તે બતાવવામાં આવી હતી કે યુનિવર્સિટીમાં દારૂની ખાલી બોટલો પડેલી છે અને ફરી એક વખત આ યુનિવર્સિટી વિવાદમાં આવેલી છે। સૌથી પહેલો સવાલ એ જ ઊભો થાય છે કે પહેલા પણ આ ઘટના બની ગઈ હોય છતાં પણ કોઈ એવી સખ્ત કાર્યવાહી કેમ નથી કરવામાં આવી કે જેથી વિદ્યાર્થીઓ હોય કે અન્ય કોઈ પણ વ્યક્તિઓ એમના મનમાં ડર જ નથી બેસતો? જી અગાઉ પણ 2 વખત યુનિવર્સિટીમાં NSUA દ્વારા ખાલી દારૂની બોટલો પકડવામાં આવી હતી અને તે વખત પણ ઉગ્રમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। NSUA ઉગ્ર માંગ કરી હતી કે જે બી આમાં દોષી હોય એમને કડકમાં કડક સજા થાય। યુનિવર્સિટી એ વિદ્યાનું ધામ છે, એ દારૂનો અડ્ડો નથી તે અહીંયા દારૂની બોટલો પકડાય છે। અગાઉ યુનિવર્સિટીના જે કુલપતિ છે એમના નિવાસસ્થાનની 50 મીટરની અંદર દારૂની બોટલો અમે પકડી હતી। એ વખતે પણ ઉગ્ર રજૂઆતો કરી હતી। વારંવાર આ થાય છે, આમાં કોનો હાથ છે, કોના દ્વારા છાવરવામાં આવે છે, પોલીસ દ્વારા આવે છે, યુનિવર્સિટી દ્વારા છાવરવામાં આવે છે, એ જ ખબર નથી પડતી। આપના માધ્યમથી હું કહેવા માંગીશ કે અગાઉ પણ NSUA બહુ ઉગ્ર રજૂઆતો કરી હતી, એ છતાં કઈ નિકાલ નહીં આવ્યો અને આગળ પણ NSUA એના માટે લડશે અને જે પણ આમાં દોષી હશે, જે પણ આમાં સંડોવાયેલું હશે એને કડકમાં કડક સજા થાય એ માટે NSUA લડશે। બિલકુલ હિતેશભાઈ, જે પ્રમાણે આપે વાત કરી કે આ પહેલા પણ આપે રજૂઆત કરી છે, એટલે બીજો સવાલ એ પણ છે કે જ્યારે પણ
NSUI દ્વારા આ પ્રકારની રજૂઆત કરવામાં આવતી હોય, કારણ કે શિક્ષાનું ધામ છે, વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવતા હોય છે, કારકિર્દી બનાવવા માટે આવતા હોય છે, ને એમાં દારૂની મહેફિલ માણતા લોકો ઝડપાય અથવા દારૂની ખાલી બોટલો મળી આવતી હોય, ત્યારે આપ જ્યારે રજૂઆત કરવા માટે જાઓ છો, યુનિવર્સિટીના કુલપતિ હોય કે પછી કોઈ પણ મેનેજમેન્ટે જ્યારે આપ રજૂઆત કરવા માટે જાઓ છો, ત્યારે એમના તરફથી આપને શું જવાબ મળે છે? એમના તરફથી અમને એક જ જવાબ મળે છે કે પોલીસની કામગીરી કરશે. જી હિતેશભાઈ, એમના તરફથી એક જ જવાબ, પેટર્ન જવાબ હોય છે. જેટલી વાર જઈએ તેટલી વાર કોમન પેટર્ન જવાબ કે પોલીસની કામગીરી કરશે, યુનિવર્સિટીની કામગીરી કરશે. અમે એમને વારંવાર કીધું છે કે આ દારૂનો અડ્ડો નથી, આ વિદ્યાનું ધામ છે. જી હિતેશભાઈ, હવે જ્યારે ફરી એક વખત આ જ પ્રમાણેની પરિસ્થિતિ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં જે પ્રમાણે દારૂની મહેફિલ માણતા લોકો ઝડપાયા છે, ત્યારે હવે NSUI શું કરશે? શું NSUI દ્વારા આંદોલન કરવામાં આવશે અથવા કુલપતિને રજૂઆત કરવામાં આવશે? NSUI દ્વારા આંદોલન કરી સૂતી યુનિવર્સિટીને જગાડવામાં આવશે, સૂતા કુલપતિને જગાડવામાં આવશે કે યુનિવર્સિટીની અંદરથી દારૂ પકડાય છે, તમારા નિવાસ સ્થાનની 50 મીટર ની અંદર પણ અગાઉ દારૂ પકડાનો છે, તો હવે તમે જાગો. બે મહિના પહેલા જ અમે ત્યાંથી દારૂની બોટલો પકડી હતી. બિલકુલ હિતેશભાઈ, અમારી સાથે આપ જોડાયા, આપનો ધન્યવાદ. તો જે પ્રમાણે અત્યારે NSUI દ્વારા પણ આગામી સમયમાં રજૂઆત કરવામાં આવશે, પરંતુ આ પહેલા પણ NSUI દ્વારા જે ખાલી બોટલો મળી આવી હતી તે સમયે પણ રજૂઆત કરવામાં આવી હતી, તે સમયે પણ સવાલ ઊભા કરવામાં આવ્યા હતા, અને જે પ્રમાણે હિતેશભાઈએ પણ જણાવ્યું કે વારંવાર રજૂઆતો કરવા છતાં અથવા તો તમને સવાલ પૂછવામાં આવે છે, જ્યારે યુનિવર્સિટીના મેનેજમેન્ટને સવાલ પૂછવામાં આવે છે અથવા તો કુલપતિને સવાલ પૂછવામાં આવે છે, ત્યારે તેમનું માત્ર એક જ જવાબ હોય છે કે પોલીસ તેમની કામગીરી કરી રહી છે. પરંતુ જ્યારે ફરી એક વખત આ યુનિવર્સિટી વિવાદમાં આવી છે અને ફરી એક વખત દારૂની મહેફિલ માણતા રંગે હાથ જ્યારે ખેલાડીઓને ઝડપી પાડવામાં આવ્યા હોય, ત્યારે કઈ રીતે આ દારૂની બોટલો છે કે જે કેમ્પસ હોય કે પછી હોસ્ટેલમાં પ્રવેશે છે તેને લઈને સૌથી મોટો સવાલ ઊભો થાય છે. અને બીજી તરફ જ્યારે હોસ્ટેલમાં કે કેમ્પસમાં આ દારૂની બોટલ લાવવામાં આવે છે, ત્યારે કોણ તેમને છાવરે છે તે પણ સૌથી મોટો